આગામી 19 તારીખથી ગૌરી વ્રત અલુણા વ્રતનો આરંભ થઈ રહ્યો છે। એ વ્રતની અંદર બહેનો ગોરમાની તો પૂજા કરે જ છે ગૌરી વ્રત વાળા, અને મહાદેવજીની પણ પૂજા કરે છે। પણ એ પૂજાની અંદર જો આપને વિશેષ લાભ જોઈતો હોય તો એના માટે હું આપના માટે એક શ્રેષ્ઠ વાત લઈને આવ્યો છું। આપ અભિષેક તો કરો જ છો મહાદેવજીનો 5 દિવસ, તો એ અભિષેક આપની અગર જો રાશિ પ્રમાણે કરવામાં આવે તો આપને એનું ખૂબ જ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય છે। તો આપણે આવો જાણીએ કે કઈ રાશિ વાળી બહેન દીકરીઓએ કયા દ્રવ્યથી મહાદેવજીને અભિષેક કરવાનો, જેથી કરીને એમને ખૂબ જ શ્રેષ્ઠ પતિની પ્રાપ્તિ થાય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય। સૌ પ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિ વાળી બહેન દીકરીઓની। તો એ મેષ રાશિ વાળી બહેન દીકરીઓએ ગંગાજળની અંદર સાકર અને ગોળ મિક્સ કરીને ભગવાન પર અભિષેક કરવો જોઈએ। હવે વાત કરીએ વૃષભ રાશિ વાળા બહેન દીકરીઓની। વૃષભ રાશિ વાળી બહેનોએ દૂધ અને દહીંથી અભિષેક કરવો જોઈએ। મિથુન રાશિ વાળી બહેન દીકરીઓએ શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ। કર્ક રાશિ વાળા બહેન દીકરીઓએ દૂધથી ભગવાનનો અભિષેક કરવાનો અને દૂધની અંદર ખડી સાકર એ મિક્સ કરી અને એનાથી ભગવાન ભોલેનાથની અભિષેક કરવાનો। સિંહ રાશિ વાળા બહેન દીકરીઓએ મહાદેવજીને આ 5 દિવસ લાલ ચંદનના જળથી અભિષેક કરવો। કન્યા રાશિ વાળા બહેન દીકરીઓએ આ 5 દિવસ પાણીમાં દૂર્વા ભેળવીને શિવજી પર અભિષેક કરવો, જેથી એમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય। તુલા રાશિ વાળા બહેન દીકરીઓએ પાણીની અંદર ખાંડ અને ઘી મિક્સ કરીને એનાથી ભગવાન ભોલેનાથની અભિષેક કરવાનો છે। વૃશ્ચિક રાશિ વાળા બહેન દીકરીઓએ પાણીની અંદર ખાંડ અને મધ મિક્સ કરી એનાથી ભગવાન ભોલેનાથનો અભિષેક કરવો। ધન રાશિ વાળા બહેન દીકરીઓએ માત્ર ને માત્ર દૂધથી અભિષેક કરવાનો। મકર રાશિ વાળા બહેન દીકરીઓએ ભગવાન ભોલેનાથને તલના તેલનો અભિષેક કરવો। કુંભ રાશિ વાળા બહેન દીકરીઓએ ભગવાન ભોલેનાથને 5 દિવસ પંચામૃતથી અભિષેક કરવો, અને મીન રાશિ વાળા બહેન દીકરીઓએ ભગવાન ભોલેનાથને કેસરના જળનો અભિષેક કરવો। મિત્રો, આ રીતે ભગવાન ભોલેનાથની પૂજા અને અભિષેક કરશો તો પરમાત્મા આપની સૌની, બધા જ બહેન દીકરીઓની મનોકામના પૂર્ણ કરશે ને ભગવાન ભોલેનાથ આપ સૌનું કલ્યાણ કરે, આપ સૌને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય અને આપને મનેપ્સિત પતિની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ। જય મહાદેવ।